ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સ્ટાર યુનિયન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં ફરજ બજાવતા જયેન્દ્રભાઈ રમેશભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે સ્ટાર યુનિયન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીની ઓનલાઈન વેબસાઇટમાં ભાવનગરના જોગીવાડ ટાંકી વિસ્તારમાં રહેતા અને હાલમાં વર્તેજ રહેતા આરોપી મુબારકભાઈ પીરભાઈ સમાએ વીમા પોલિસી ₹24 લાખની લીધેલ અને બાદમાં પોતે અને તેમના પત્નીએ આર્થિક ફાયદા માટે મુબારકભાઈ પીરભાઈ સમા, શાહીનબેન મુબારકભાઈ સમા અને તપાસમાં ખુલ્લે તે કે અન્યોએ ગુનાહિત કાવતરું રચી મુબારકભાઈ જીવિત હોવા છતાં આરોપીઓએ ભાવનગર મહાનગરપાલિકા ખાતેથી તેના પતિ મુબારકભાઈ સમા ગત તારીખ 10 માર્ચ 2025ના રોજ મરણ ગયેલ હોવાનું પ્રમાણપત્ર અંગેનું તારીખ 17 માર્ચ 2025ના મરણ નોંધણી અંગે રજીસ્ટ્રેશન કરાવ્યા અંગેનું કોઈપણ રીતે ખોટા પ્રમાણપત્રનો ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે વીમા ક્લેઇમ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી ગુનો કર્યા બાબતે નોંધાવી હતી, જેમાં કંપનીની ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું જાણવા મળ્યું કે વીમા ધારક હયાત છે અને તાજેતરમાં હોસ્પિટલમાં સારવાર લીધી હતી. કંપની દ્વારા કરાયેલ તપાસમાં ખુલ્યું કે અરજદાર દ્વારા મહાનગરપાલિકાનો મરણનો દાખલો, ડોક્ટરી પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો ખોટા બનાવી ઓનલાઈન ક્લેઇમ નોંધાવ્યો હતો. આમ તપાસ બાદ સમગ્ર મામલો બહાર લાવી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ કેસમાં મુબારકભાઈ સમા, વિશાલભાઈ પરમાર અને ઝીકીર હુસૈન કુરેશીના નામ ખુલતા તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.